હેલો ગાઈઝ, આજે તમે સાંજે વ્લોગ બનાવતો છે કેમ કે મને ટાઈમ જ નહીં મળેલો. ચાલ જૂઠા. તો તમને આજે એક નવું આગ બાળવાના છે અહીંયા, કેમ કે ઠંડી બહુ લાગે, શિયાળો આવી ગયો એટલે. વાત તો સહી હે. તો ચાલો તમને બતાવું અમારા અહીંયા માણસ આગ બાળવાનું છે તે, એનાથી બળતી છે કે નહીં આગ તેવી તમને બતાવું. હશે ગાઈઝ, ઝૂંકડા ફોડતો છે હવે લાકડા આગ બાળવા સારું. हमारा छोटू दादा बोले तो अरे जाजे होलगान से हाँ એટલે તો તારો બ્લોગ બન હે ને હા. આજે તો અમારો આ ક્રિશભાઈ જ હું કે હોલગાવાના છે, બધું એને જ હોપવાના છે, બધું આજ કરતો છે આજે તો ચાલો બતાવું તમને. આનાથી આગ હલગ છે ને તે ખબર પડે હવે. તો આ તો લાગી ગયો હવે આગ હલગાવવા માટે, તો તમને પણ બતાવું છેલ્લે સુધી જોડાઈ રહેજો. પછી આ જડી અને માચીસ આપણે મીટલા અમારા મીટલા ભાઈ માચીસ લા જલ્દી फटाफट इसको बहुला था कौन लागो हम माचिस घर पे ही भूल के आए हैं। अभी तो होती हो मीटला माचिस घर पे ही भूल के आ गए हैं, अब लेने जाएंगे हम। जल्दी ગાઈઝ આખી તો અહીંયા બાળવાનો હતો પણ આ જોની માચીસ જ લાવવાનું ભૂલી ગયો. હવે હું કરીએ. હા ગાઈઝ, મીટલો પણ આવી ગયો હવે. કરસાટ અને આ બધું કાગળ વગેરે લઈને આવી ગયેલો છે. ચાલ માચીસ, ચાલ જલ્દી હલગાવ. નો ગાઈઝ, હવે જો આ તીનો હલગાવતો છે આગ. હવે આનાથી હલગતી છે કે નહીં તેની ખબર મળે. હલગાવતો છે, જોઈ લો તમે બી. ગાઈઝ, એનાથી હલગ છે કે નહીં હલગે તે હવે કોને ખબર તો છે. તીનું તું શું કહે, તારથી હલગ છે ક્યાં? લાકડા મૂકવાનું એના હળગાવ લાગતો છે ગાઈઝ. લખ્યો ચાલો જ ચાર્જ મેં આ બાજુ તો મિલનભાઈ ચાય રીટા છે. એવું વિચાર આવ્યો રોકી રેડે તો ગાઈઝ કિનો એ આખી હળગાઈ લાખેલ છે. તો ગાઈઝ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય.